તો મિત્રો આજે આવી ગયું છે આપણું ટ્રાયપોડ સ્ટેન્ડ જે આપણે વિડીયો બનાવવા માટે ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યું હતું. કુરિયર વાળા કાકા હમણાં જ આપી ગયા છે. હવે આપણે તેને અનબોક્સિંગ કરીને ચેક કરીશું કે તેની ક્વોલિટી કેવી છે અને કેવું મજબૂત છે. વિડીયોમાં અંત સુધી જોડાયા રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી અને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. અનબોક્સિંગ કરીએ ચાલો મિત્રો. વાહ ભાઈ, પાર્સલ તો ઘણું મોટું છે. ચાલો ફટાફટ કટિંગ કરીએ. પાર્સલ ખોલ્યા પછી અંદર ટ્રાયપોડ સ્ટેન્ડ, મોબાઈલ હોલ્ડર અને અન્ય એક્સેસ જોવા મળી રહી છે. હવે તેને બહાર કાઢીને ચેક કરીશું કે ટ્રાયપોડ સ્ટેન્ડ કેવું છે. મિત્રો સૌથી પહેલા આપણે ટ્રાયપોડ સ્ટેન્ડ બહાર કાઢી લઈશું અને જોઈશું કે ભાઈ કેવું છે. આ છે ટ્રાયપોડ સ્ટેન્ડ ઉપર જે લગાવવાનો મોબાઈલ હુક, મોબાઈલ હોલ્ડર જેને કહેવામાં આવે છે. તો ચલો ભાઈ, જો આ મોબાઈલ હુક છે અને મોબાઈલ હોલ્ડર પણ આપણા અંદરથી નીકળી ગયું છે. હવે આપણે કાઢવાનું છે ટ્રાયપોડ સ્ટેન્ડ. તો ફટાફટ આપણે આપણું ટ્રાયપોડ સ્ટેન્ડ કાઢી લઈશું. તો ચલો મિત્રો આપણે ટ્રાયપોડ સ્ટેન્ડ કાઢી લઈએ. તો મિત્રો જોઈ લો, આ છે આપણું ટ્રાયપોડ સ્ટેન્ડ જે આપણે ઓનલાઈન ફ્લિપકાર્ટની અંદર માત્ર 450 રૂપિયાની અંદર મંગાવેલું છે. જો મિત્રો તમે સોલો ક્રિએટર છો અને યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામની અંદર સોલો ક્રિએટ રીલ બનાવો છો તો તમારા માટે બેસ્ટ ટ્રાયપોડ રહેવાનું છે. તો વહેલા તો પહેલા આ ટ્રાયપોડ ઓર્ડર કરીને મંગાવી લેજો, જેથી કરીને તમને વિડીયો બનાવવામાં કોઈ પણ પ્રોબ્લેમ થાય નહીં. તો મિત્રો આપણે ફટાફટ આ ટ્રાયપોડને ઓપન કરી લઈશું. તેના 3 પાયા છે, પણ કેવી રીતે ખોલવાનું આપણને હજુ અંદાજ નથી. અહીંયા સ્ક્રૂ આપેલું છે અને ઢીલો કરીશું. હુક જેવો ઢીલો કરશું એટલે અહીંયાથી ઢીલું પડશે. નીચેથી કંઈ પણ તમારે કરવાનું નથી. અહીંયાથી ઉપરથી જે સ્ક્રૂ આપેલા છે તેના ઢીલા કરીને અહીંયાથી એની હાઈટ વધારે ઓછી કરી શકાય છે. જે રીતે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો, આ રીતે તમે હાઈટ એને વધારે ઓછી કરી શકો છો. અને જે હાઈટ વધારે ઓછી કરશો અહીંયાથી ટ્રાયપોડ તમને ખોલેલું મળી જશે. તમે જોઈ શકો છો આ ટ્રાયપોડ ખોલી ગયું છે. અને ટ્રાયપોડ ખોલ્યા બાદ મિત્રો અહીંયાથી તમને એડજસ્ટ કરવાનો પણ અહીંયાથી હુક આપેલો છે, તેથી તમે એડજસ્ટ કરી શકો છો, નીચે લઈ જઈ શકો છો અને ઉપર પાછું પણ એને લઈ જઈ શકો છો. મિત્રો હાઈટની વાત કરું તો 6 થી 7 ફૂટ, 7 થી 8 ફૂટ તેની હાઈટ રહેવાની છે અને બહુ સરસ મજાનું ટ્રાયપોડ રહેવાનું છે. મિત્રો જોઈ શકો છો. હવે આપણે આ ટ્રાયપોડને મિત્રો નીચે લાવી દઈશું અને નીચે લાવ્યા પછી મિત્રો અહીંયા તેની જે ઉપર બ્લેક રિંગ આપી છે, રિંગ કાઢી લઈશું. અને રિંગ કાઢ્યા પછી મિત્રો આપણે તેને સરસ મોબાઈલ હોલ્ડર એડજસ્ટ કરવાનું રહેશે, જે તમે લાઈવ જોઈ શકો છો. મિત્રો ચેનલ પર નયા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. નવો યુટ્યુબર છે, તમારો ભાઈ નવો કન્ટેન્ટ ક્રિએટર છે, તો સપોર્ટ કરજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને શેર પણ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આપણે આ જે હુક છે ઉપર ટાઈટ કરીને લગાવી દીધું છે. હવે અહીંયાથી આ જે સ્ટેન્ડ છે લગાવવાનું છે, તેના પહેલા ગોળ બ્લેક રિંગ છે તે આપણે લગાવી દઈશું, જેથી કરીને અહીંયા સરસ મજાની એડજસ્ટ થઈ જાય. ચલો મિત્રો ફટાફટ આપણે બ્લેક રિંગ ઓટા મારીને લગાવી દઈએ. ચલો આપણી રિંગ ફિટ થઈ ગઈ છે. હવે મોબાઈલ હોલ્ડર લગાવી દઈશું. ફટાફટ આને ઘુમાવી દઈશું અને મોબાઈલ હોલ્ડર ફિટ કરી દઈશું. મિત્રો મોબાઈલ હોલ્ડર જુઓ, ચારે સાઈડ ગોળ ગોળ ફરે એવું છે, એટલે તમે એડજસ્ટ જે રીતે કરવું એ રીતે થઈ શકશે. તો મિત્રો ફાઇનલી આપણું મોબાઈલ હોલ્ડર ફિટ થઈને રેડી થઈ ગયું છે. તો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે પણ સોલો ક્રિએટર હોય તો ભાઈ આ રીલ તમારા માટે ખાસ બનવાની છે. ટ્રાયપોડ સ્ટેન્ડ તમે પણ મંગાવી લેજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે તમારો આભાર. મળશું આવા જ મજેદાર નેક્સ્ટ વિડીયો. ત્યાં લગીને થેન્ક યુ સો મચ.